સુરતમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદના પગલે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો લિંબાયતના અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હોવાની વિગતો હાલ સામે આવે છે। અંડરપાસ અત્યારે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। લિંબાયત અને ઉધનાને જોડતો અંડરપાસ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદના પગલે અંડરપાસ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સુરત શહેર હાલ પાણીમાં ગરકાવ થતું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે અને ઉધના લિંબાયતને જોડતા અંડરપાસ ગરનાળું છે તેને પણ તમે જોઈ શકો છો કે ફૂલ જે પાણીથી છે તે ભરાવી ચૂક્યું છે। આ ગરનાળું છે તે વૈકલ્પિક રૂપે લોકો માટે સાબિત થતું હતું, પરંતુ હવે આ વરસાદના પાણીથી ગરનાળું ઉભરાતા અને ભરાતા જે લોકો છે તેઓને હવે ઓવરબ્રિજનો સહારો લેવો પડી રહ્યો છે અને હવે અંડરપાસ જે આ રસ્તો હતો તે લોકો યુઝ કરતા હતા, પરંતુ હવે આ રસ્તામાં પાણી ભરાતા જે આ રસ્તો બંધ થયો છે, જેથી વાહન ચાલકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને અહીં તે ગરનાળું આ ઉધના લિંબાયતને જોડતા ગરનાળું છે, અહીં હજારોની સંખ્યામાં લોકો આ અંડરપાસ જે ગરનાળું છે તેનું યુઝ કરતા હોય છે, પરંતુ હવે ગરનાળામાં પાણી ભરાઈ જતા હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને જે સમયનો પણ એક પ્રભાવે જોવા જઈએ તો સમયનો પણ અભાવ અહીં જોવા મળી રહ્યો છે। લોકોની અવરજવર જે હતી તે બંધ થઈ ચૂકી છે, જેથી હવે સમયમાં પણ બગાડો હોય તે પ્રકારે જોવા મળી રહ્યો છે અને આ ગરનાળું છે તે ઐતિહાસિક ગરનાળું કહી શકાય છે, કારણ કે આ વર્ષો જૂનું ગરનાળું છે અને લોકો અહીંના જે આસપાસના વિસ્તારના લોકો છે તે વધારે આ જે ગરનાળું છે તેનું યુઝ કરતા હોય છે, પરંતુ હવે વધુ વરસાદના કારણે આ ગરનાળું ભરાઈ જતા હવે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન સતીશ બાળી સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત।